આ વર્ષે ગુજરાતમાં ચોમાસું 10 જૂનની આસપાસ પ્રવેશે તેવી શક્યતાઓ। રાજ્યમાં આ વર્ષે ધોધમાર વરસાદ પડવાની શક્યતા। એકંદરે દેશમાં 105% વરસાદ પડવાની વકી। ગુજરાતમાં નોર્મલ 15 જૂનની આસપાસ દક્ષિણ ગુજરાતમાં પ્રવેશતું હોય છે ચોમાસું, પરંતુ આ વર્ષે તમામ એજન્સીઓ અને વરસાદની આગાહી કરનારા લોકોનું અનુમાન અનુસાર ચોમાસું વહેલો પ્રવેશ કરશે। ગુજરાતમાં સતત 7મા દિવસે માવઠાનું સંકટ યથાવત। શનિવારે રાજકોટ, જામકંડોરણા, ધોરાજી અને ઉપલેટામાં વરસાદ। હજુ 3 દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી। હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના 10 જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી। કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન। સત્યાવીસ મે સુધીમાં કેરળના કિનારે પહોંચી શકે ચોમાસું। 16 વર્ષ બાદ ચોમાસું આટલું વહેલું આવવાની શક્યતા। 8 જુલાઈ સુધીમાં સમગ્ર દેશને ચોમાસું આવરી લેશે। કેરળમાં ચોમાસું બેઠા બાદ 15 દિવસમાં ગુજરાત પહોંચે છે ચોમાસું। જામનગર જિલ્લામાં માવઠાનો માર યથાવત। જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ। સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ। વરસાદના કારણે ખેતી પાકમાં નુકસાનની ભીતિ। ભાવનગરના મહુવા સાવરકુંડલા નેશનલ હાઈવે પર પડેલા મસમોટા ખાડાઓમાં પાણી ભરાયા। ઉનાળાની સિઝનમાં માવઠાથી રસ્તાની સ્થિતિ ખૂબ જ ખરાબ। નેસવડ ગામ નજીક સાવરકુંડલા હાઈવે પર રસ્તાઓના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સાબરકાંઠાના ઈડરમાં